Hello students, very good morning. Welcome back to the entrepreneurship session, ED and ethics sessions. We have finished up with the unit number 1. Yesterday just we have started up with the unit number 2. ગઈકાલે જ આપણે યુનિટ 2 સ્ટાર્ટ કર્યું છે. યુનિટ 2 છે એનું ટાઇટલ છે EDP એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. એની અંદર ગઈકાલના સેશનની અંદર આપણે લોકોએ જોયું હતું ઇન્ડિયન EDP મોડલ. એની અંદર આપણે બ્રીફિંગ એવું લીધું હતું કે ભાઈ વેધર ધી એન્ટરપ્રિન્યોર સ્કિલ્સ આર અવેલેબલ ઇન ઇન્ડિયા, whether the people, that means the persons are there who basically have a spirit to start their own enterprise. Yes, આન્સર આપણને યસ મળ્યો. તો પણ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન કેમ લેકિંગ છે? તો કે ભાઈ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન એટલા માટે લેકિંગ છે કે દે ડુ નોટ હેવ અ પ્રોપર ચેનલ, they are not getting the proper supports and the guidance. એને એજ્યુકેશન્સ અને પ્રેક્ટિકલ ટ્રેનિંગ નથી મળતી ટુ રન ધ બિઝનેસ, ટુ સ્ટાર્ટ અપ ધેર ઓન એન્ટરપ્રાઇઝ. દે હેવ અ આઈડિયા બટ સમવેર ડાઉન ધ લાઇન દે આર ફેલ્સ ટુ ઇમ્પ્લિમેન્ટ ધ આઈડિયા ઇન અ પ્રોપર મેનર. સો આ ઇશ્યુ છે. સો અહીંયા શું કહે છે કે ભાઈ EDP શું છે? તો કે ભાઈ EDP છે એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ. ઇટ્સ બેઝિકલી ડિઝાઇન્ડ બાય ગવર્મેન્ટ. શું કામ એને ગવર્મેન્ટે ડિઝાઇન કર્યા છે? ટુ સપોર્ટ ધ એન્ટરપ્રિન્યોર્સ, ટુ અસિસ્ટ ધી એન્ટરપ્રિન્યોર્સ, ટુ અસિસ્ટ ધ પોટેન્શિયલ એન્ટરપ્રિન્યોર્સ. અહીંયા EDP પ્રોગ્રામ્સ કોના માટે છે? ઇટ ઇઝ ફોર અ પર્સન હુ વિશ ટુ સ્ટાર્ટ ધેર ઓન બિઝનેસ, હુ વિશ ટુ કન્વર્ટ ધેર આઈડિયા ઇન ટુ ધ પ્રોફિટેબલ આઈડિયા. એના માટે છે. તો EDP શું પ્રોવાઈડ કરે છે? તો કે EDP બેઝિકલી પ્રોવાઈડ એજ્યુકેશન એન્ડ ધ ટેકનિકલ ટ્રેનિંગ. શેના માટે? ટુ શાર્પન ધ સ્કિલ્સ, ટુ ઇન્કલકેટ ધ સ્કિલ્સ ઓફ એન્ટરપ્રિન્યોર. એન્ટરપ્રિન્યોરશિપની જે સ્કિલ્સ છે એ ઇન્કલકેટ કરવા માટે, એને શાર્પ કરવા માટે, એને ડેવલપ કરવા માટે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ શેની રિક્વાયરમેન્ટ છે? EDP એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ બેઝિકલી પ્રોવાઈડ ધ ઇન્ફોર્મેશન as well as training, practical training to start their own enterprise. Clear? So EDP ની અંદર આપણે લોકોએ કીધું હતું કે ઇટ ઇઝ બિયોન્ડ ધ જસ્ટ મિયર ટ્રેનિંગ. ખાલી ને ખાલી જે પ્રોફેશનલ ટ્રેનિંગ તમે જો જોવો છો, ઓન ધ જોબ ટ્રેનિંગ, ઓફ ધ જોબ ટ્રેનિંગ, ઇટ ઇઝ નોટ જસ્ટ મિયર ટ્રેનિંગ બટ અલોંગ વિથ ધ એજ્યુકેશન્સ એન્ડ ધ નોલેજ દે ઇમ્પાર્ટ અ સ્કિલ્સ. They motivate the persons, they motivate a potential entrepreneur to set up their own enterprise and to develop the skills over a period of time. It basically reforms the behavior of an entrepreneur and assists them in development of their own venture and enterprise. So EDP programs એવા છે, આપણે લોકોએ ગઈકાલે જ વાત કરી હતી કે entrepreneurs they are not the born, but they can be developed over a period of time through the training and educations. તો એ જે પોટેન્શિયલ એન્ટરપ્રિન્યોર આઈડેન્ટિફાઈ કરવાના છે અને એને EDP પ્રોગ્રામ્સ ડિલિવર કરવાનો છે અને થ્રુ ધ EDP પ્રોગ્રામ્સ એને મોટિવેટ કરવાના છે ઓન અ કોન્સ્ટન્ટ બેઝિસ ટુ સ્ટાર્ટ ધેર એન્ટરપ્રાઇઝ. ઇટ ઇઝ નોટ ઓનલી લાઇક દેટ ટુ સ્ટાર્ટ ધેર એન્ટરપ્રાઇઝ બટ ટુ રન their enterprise. So throughout the time એને સપોર્ટ આપવાનો છે, આસિસ્ટન્સ આપવાનો છે ઇન અ મોનેટરી ફોર્મ એઝ વેલ એઝ ઇન ધ નોન મોનેટરી ફોર્મ. ક્લિયર? નાઉ ટુડેઝ ટોપિક ઇઝ ઓબ્જેક્ટિવ્સ ઓફ EDP. અત્યાર સુધી મેં જે તમને કીધું એ ગઈકાલના સેશનમાં આપણે કરેલી હતી, એની વાત આપણે લોકોએ કરી. ક્લિયર? આજે આપણે વાત કરીએ છીએ ઓબ્જેક્ટિવ્સ ઓફ EDP કે ભાઈ એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ વિચ ઇઝ બેઝિકલી ડિઝાઇન્ડ બાય ધી ગવર્મેન્ટ ટુ પ્રમોટ ધી એન્ટરપ્રિન્યોરશિપ. એનો મેઇન પર્પઝ શું છે? મેઇન ઓબ્જેક્ટ્સ કયા કયા છે? તે કહે કે ફર્સ્ટ આઈડેન્ટિફાય પોટેન્શિયલ એન્ટરપ્રિન્યોર એન્ડ પ્રોવાઈડ ધેમ અ પ્રોપર ટ્રેનિંગ. તમને આ પોઈન્ટ્સ પેરેગ્રાફમાં આપેલા છે પણ એને મેં પોઈન્ટ ફોર્મેટમાં કરી દીધા છે. સો ઇટ વુડ બી ક્વાઇટ ઇઝી ફોર યુ ટુ લર્ન. ક્લિયર? આની અંદર બધી જ વસ્તુઓ પોઈન્ટ ઓબ્જેક્ટિવ્સની અંદર પેરેગ્રાફ આપેલા છે પણ મેં પોઈન્ટ ફોર્મેટમાં તમને કન્વર્ટ કરી દીધા છે. ક્લિયર?
First, identify the potential entrepreneur and provide them a proper training. સો અહીંયા શું કહેવામાં આવે છે કે ભાઈ આઈડેન્ટિફાય ધ પોટેન્શિયલ એન્ટરપ્રિન્યોર મીન્સ અ પર્સન હુ આર ક્રિએટિવ ઇનફ ટુ generate the idea. A person is basically have ability to generate the innovative idea. That means a person who wish to become an entrepreneur, એની પાસે સ્કિલ છે, હાર્ડ વર્કર છે, ક્રિએટિવ છે, ઇનોવેટિવ આઈડિયાઝ જનરેટ કરે છે, he wants to go for a self employment. તો એવા પોટેન્શિયલ એન્ટરપ્રિન્યોર્સને આઈડેન્ટિફાઈ કરો, provide a proper training to enhance their skills and talent. So through the EDP પોટેન્શિયલ એન્ટરપ્રિન્યોર્સ આર ધેર, પણ એ લોકોને ખબર નથી કે બિઝનેસ એકચ્યુઅલી કેવી રીતના ચલાવો. એની ટ્રેનિંગ એની પાસે છે ને, એની ઇન્ફોર્મેશન એની નોલેજ એની પાસે છે ને. દે આર ઇન ધ કન્ફ્યુઝન સ્ટેજ કે વિચ પ્રોડક્ટ to be select and how to start enterprise, how to run the enterprise. They don't have a clarity on the theoretical aspect even, clear, or the practical aspect. They don't know how to implement the thing. So અહીંયા શું પ્રોવાઈડ કરવામાં આવે છે? Recognize the potential entrepreneurs and provide them a proper training. શું કામ એને ટ્રેનિંગ પ્રોવાઈડ કરવામાં આવે છે? To enhance their skills and talent, ability, clear. Then motivate on a continuous basis and develop entrepreneurial skills. Here, through the EDP program, they provide a reinforcement, positive reinforcement that you can do it. And you have to do it. They always keep a positive approach. And motivate કરવાનો મતલબ શું છે કે એનામાં કઈ સ્કિલ, કઈ કેરેક્ટરિસ્ટિક્સ, કયો ટ્રેડ ડેવલપ કરવામાં આવે છે? To have optimistic thinking. The entrepreneurship must be an optimistic one. એનું થિંકિંગ કેવું હોવું જોઈએ? ઓપ્ટિમિસ્ટિક અપ્રોચ હોવો જોઈએ. ક્લિયર? That means everything would be fine. Positive approach. Nothing is impossible. બધી જ વસ્તુ થશે જ, કાંઈ વસ્તુ ઇમ્પોસિબલ છે નહીં. યુ કેન ડુ ઇટ એન્ડ યુ હેવ ટુ ડુ ઇટ. આ એક અપ્રોચ છે એ એનામાં ડેવલપ કરવામાં આવે છે થ્રુ ધ ટ્રેન. સો અહીંયા એક મોટિવેશન્સ આપવામાં આવે છે. They require through the EDP program, they constantly provide the motivations to the persons that they can do it. Clear? And develop the entrepreneurial skill, entrepreneurial spirit develop કરવામાં આવે છે. Clear? Lead industrializations. Main aim of the EDP program is to identify the potential entrepreneur, provide them a training and motivate them to start their own enterprise even at the small scale. Over a period of time, they convert or they proceed from the small scale to medium scale and from medium to large scale. Clear? So અહીંયા શું કહેવામાં આવે છે કે increase the supply of entrepreneur into the market, because this is the only thing which lead industrialization, and the industrialization would be there, then development of the nations would be guaranteed. અહીંયા શું કહે છે? થ્રુ ધ EDP પ્રોગ્રામ મેક્સિમમ એન્ટરપ્રિન્યોર્સ રેડી કરવાની વાત છે. ક્લિયર? મેક્સિમમ લોકો પોતે બિઝનેસ સ્ટાર્ટ કરે, ધો દે સ્ટાર્ટ ધેર બિઝનેસ વિથ ધ સ્મોલ સ્કેલ. નાના પાયે ભલે ચાલુ કરતા, પણ એનો બિઝનેસ ચાલુ કરે છે. આજે એને ભલે નાના પાયે સ્ટાર્ટ કર્યો, તો આવતીકાલે કદાચ એ બિઝનેસ મીડિયમ સ્કેલમાં ડેવલપ થશે અને ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ એનું એક્સપાન્શન લાર્જ સ્કેલ કે મલ્ટીનેશનલ બિઝનેસની અંદર થશે. ક્લિયર? So this will increase the industrializations. Clear? So industrializations થશે તો જ નેશન્સનો ગ્રોથ શક્ય છે. ઇકોનોમી વિલ ગ્રો ઓનલી એન્ડ ઓનલી થ્રુ ધ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન્સ. નરેન્દ્ર મોદી સ્ટાર્ટઅપ ઇન્ડિયા પોલિસી શું કામ આપે છે? શું કામ એને ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન્સ છે એને પ્રમોટ કરે છે? શું કામ એને આપણી બ્રાન્ડ વધારે પ્રમોટ કરે છે? બરાબર છે, ગો વોકલ ફોર લોકલ. ક્લિયર? સો આ બધી વસ્તુ શું કામ એને પ્રમોટ કરે છે? કારણ કે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન્સ થશે. જેટલું ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન્સ થશે એટલું જ ઇકોનોમી બૂસ્ટ થશે, સ્ટ્રોંગ થશે. ક્લિયર? નેક્સ્ટ છે મેક અવેર અબાઉટ ધ એડવાન્ટેજીસ એન્ડ ધ લિમિટેશન ઓફ બિંગ એન એન્ટરપ્રિન્યોર. સો થ્રુ ધીસ EDP પ્રોગ્રામ્સ, ઇફ દે હેવ એની મિથ ઇન ધેર માઇન્ડ, then in that particular case they basically acquaint a potential entrepreneur about the benefit and limitations of being entrepreneur. જો કોઈ વ્યક્તિના માઇન્ડમાં કોઈ ખોટા નોશન્સ હશે, મિથ હશે કે ધંધો તો
આવા જ લોકો કરી શકે, ધંધો કરીએ તો આટલા જ લાભ, આટલા જ ગેરલાભ, એને એક સ્પેસિફિક વેમાં પ્રોઝ અને કોન્સ સમજાવશે. ક્લિયર? બેનિફિટ, એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ વિશે એને અવેર કરશે. ક્લિયર? કે ઇફ યુ બીકમ અ એન્ટરપ્રિન્યોર ઇન દેટ પર્ટિક્યુલર કેસ તમને કયા કયા બેનિફિટ્સ મળે છે સોસાયટી તરફથી અને ગવર્મેન્ટ તરફથી. ઇન દેટ પર્ટિક્યુલર કેસ એની લિમિટેશન્સ કઈ કઈ, એઝ એન એન્ટરપ્રિન્યોર તમારી લિમિટેશન્સ શું રહેશે. ક્લિયર? સે ફોર એક્ઝામ્પલ, ઇફ યુ વિશ ટુ બીકમ અ એન્ટરપ્રિન્યોર દેન યુ રિક્વાયર ટુ બી અ રિસ્ક એવર્ઝન, રિસ્ક ટેકર. યુ કેન નોટ બી અ રિસ્ક એવર્ઝન. તમારે જોખમ લેતા શીખવું પડશે. યુ કેન નોટ એક્સપેક્ટ ધ ફિક્સ્ડ ઇન્કમ લાઇક અ જોબ. એમ્પ્લોયમેન્ટ જેવી ફિક્સ ઇન્કમ તમારી નહીં રહે. ક્લિયર? યુ મે રિક્વાયર ટુ સફર અ લોસ પણ કોઈ વાર સફર કરવો પડશે. દર વખતે પ્રોફિટ જ થશે એવું જરૂરી નથી. સો એઝ એન ઇફ યુ વિશ ટુ બીકમ એન એન્ટરપ્રિન્યોર દેન વોટ આર ધ એડવાન્ટેજીસ ઓર ધ બેનિફિટ અવેલેબલ ટુ યુ ફ્રોમ ધ ગવર્મેન્ટ એન્ડ ધ સોસાયટી, એ કહેવામાં આવશે. અને એટ ધ સેમ ટાઈમ વોટ આર ધ લિમિટેશન્સ દેટ યુ રિક્વાયર ટુ એક્ઝિસ્ટ, એ પણ કહેવામાં આવશે. બેઝિકલી this EDP program generate the employment and the self-employment. That means develop the opportunity for self-employment and the employment. કારણ કે જેટલા તમે EDP પ્રોગ્રામ, જેટલા લોકો EDP પ્રોગ્રામ્સ અટેન્ડ કરશે, સપોઝ 100 જણા અટેન્ડ કરે છે તો 100 એન્ટરપ્રિન્યોર્સ નહીં બને, પણ એવામાંથી કદાચ 30 જણા પણ એન્ટરપ્રિન્યોર્સ બનશે. ઇફ 30 people start with their own enterprise, તો એક જણો પોતાની ફેક્ટરીમાં એટલીસ્ટ 10 જણાને જોબ આપશે. તો ઇટ વિલ જનરેટ ધ એમ્પ્લોયમેન્ટ એઝ વેલ એઝ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ. હવે જે વ્યક્તિએ સ્ટાર્ટ કર્યું છે એને પણ કોઈ ઉપર ડિપેન્ડન્સી રાખવાની જરૂર નથી. પર્સન ઇઝ એબલ ટુ અર્ન બાય ધેર ઓન સેલ્ફ. અને એ બીજા 10 જણાને નોકરી આપશે. સપોઝ 100 જણાએ EDP પ્રોગ્રામ્સ અટેન્ડ કર્યો, એમાંથી 30 જણા છે, 30 જણાએ અલગ અલગ પ્રોડક્ટ સિલેક્ટ કરી અને દે હેવ સ્ટાર્ટેડ અપ વિથ ધેર સ્મોલ સ્કેલ યુનિટ. તો એ 30 જણા છે, એ એક જણો 10 જણાને નોકરી આપશે. તો નેચરલી 30 જણા છે એટલે એ 30ને તો નોકરી મળે જ છે, સેલ્ફ એમ્પ્લોયમેન્ટ મળે છે. એની સાથે 10 એટલે 100 જણા બીજા એવા ઊભા થશે, એટલે મીન્સ 300 જણા બીજા એવા ઊભા થશે કે જેને એમ્પ્લોયમેન્ટ, નોકરીની તક મળે છે બેરોજગારીમાંથી. ક્લિયર? તો ઇટ વિલ બેઝિકલી રિઝોલ્વ ધ પ્રોબ્લેમ્સ ઓફ નેશન્સ બર્નિંગ ઇશ્યુ સોલ્વ કરશે. ઇટ વિલ રિઝોલ્વ ધ બર્નિંગ ઇશ્યુ ઓફ નેશન, દેટ ઇઝ અનએમ્પ્લોયમેન્ટ. ક્લિયર? નેક્સ્ટ, બેલેન્સ રિજનલ ગ્રોથ. બેલેન્સ રિજનલ ગ્રોથનો મતલબ શું છે કે થ્રુ ધ EDP programs you are basically supplying the entrepreneurs into the market. So જેમ જેમ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન થશે, કારણ કે જેટલા એન્ટરપ્રિન્યોર્સ ઊભા થશે, EDP પ્રોગ્રામ્સ જેટલા લોકો અટેન્ડ કરશે એમાંથી એન્ટરપ્રિન્યોર્સ ઊભા થશે. લોકો નક્કી કરશે કે મારો બિઝનેસ સ્ટાર્ટ કરવો છે. એનો બિઝનેસ સ્ટાર્ટ કરશે, ઇન્ડસ્ટ્રી સેટઅપ કરશે. ઇટ મીન્સ ધીમે ધીમે ઇન્ડસ્ટ્રીનું પ્રમાણ વધતું જશે. સો ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન વિલ ગો અપ. જેવું ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન થશે, ઇટ વિલ બેઝિકલી પ્રોવાઈડ ધ રિજનલ ડેવલપમેન્ટ. ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન ઓલવેઝ લીડ અ રિજનલ ડેવલપમેન્ટ. એટલે કે રિજનલ ડેવલપમેન્ટનો મતલબ શું છે? સરાઉન્ડિંગ એરિયા ડેવલપ થાય. સે ફોર એક્ઝામ્પલ, જામનગરથી આગળ સિક્કા ને એ બધો પોર્શન હતો, એ સાવ બંજર હતો, સાવ ગામડું ગણાતું હતું. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ત્યાં આવી, બધું ડેવલપ થઈ ગયું. દ્વારકાથી આગળ મીઠાપુર ને એ બધું સાવ બંજર એરિયા હતો. ટાટા ત્યાં આવ્યું and they have developed the surrounding area. Clear? So industrialization always lead a regional growth. Clear? So જેટલું ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન થશે, ઓવરઓલ રિજનલ ડેવલપમેન્ટ વુડ ઇન્ક્રીઝ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી વધતી જશે. ક્લિયર? કારણ કે એને ત્યાં સપોઝ ઇન્ડસ્ટ્રી સેટઅપ કરવી છે, જામનગરથી આગળ સિક્કાને આગળ ખાવડીમાં રિલાયન્સે ઇન્ડસ્ટ્રી સેટઅપ કરી ખાવડી ગામની અંદર, તો એને રોડ બનાવવા પડશે, ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટીઝ માટે બીજી સ્કૂલો બનાવવી પડશે. તો જ એના એમ્પ્લોઈઝ છે એ લોકો બીજા બધા મેટ્રો સિટીઝથી અહીંયા શિફ્ટ થશે, કારણ કે એના છોકરાઓને સારું એજ્યુકેશન મળશે. તો બધી એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવા પડશે, બધી એમ્યુનિટીઝ પ્રોવાઈડ કરવી પડશે, તો જ તો લોકો ત્યાં રહેશે ને. ક્લિયર? એના એમ્પ્લોઈઝ જે છે. ક્લિયર? સો industrialization always bring a regional development. Develop the confidence of first generation entrepreneur. First generation entrepreneurs means the entrepreneurs who do not have any base. જેના બાપ દાદા એ ધંધા કરતા
નહોતા. They are the first person in the family who have started up with their business. એ પહેલો જ વ્યક્તિ છે જે ધંધો ચલાવે છે, એની પેઢી ચાલતી નહોતી. પેઢી ચાલતી હોય, ફેમિલી બિઝનેસ ચાલતો હોય અને એને બિઝનેસ ચાલુ કર્યો છે એવું નથી. હી ઇઝ ધ ફર્સ્ટ પર્સન હુ હેવ સ્ટાર્ટેડ અપ વિથ ધ થિંગ્સ. જે પહેલો જ ફેમિલીની અંદર એવો વ્યક્તિ છે જેના ધંધાથી શરૂઆત કરી છે. તો ઇટ વિલ ઇન્ક્રીઝ ધ કોન્ફિડન્સ લેવલ of the first generation entrepreneur. First generation entrepreneurs no confidence increase thase through the EDP, because through the EDP he will receive a knowledge regarding the starting up of the enterprise. EDP થી એને ખબર પડશે કે બિઝનેસ કેવી રીતના ચાલો, કારણ કે અહીંયા કોઈ આગળ પાછળ પેઢીમાં કોઈ સપોર્ટ છે નહીં કે લોકો બાપ દાદા એક્સપિરિયન્સથી તમને કે આમ નહીં કરવાનું આમ કરવાનું. ક્લિયર? સો through the EDP program the person will receive the total background related to how to run a particular business. Next, channelize motives and provide the right direction. Through the EDP basically combine the thoughts, એક પ્રોપર મેનરમાં લઈ આવે છે સ્કેટર્ડ થોટને. ક્લિયર? તમને એક ગોલ નક્કી કરાવે છે. થ્રુ ધ EDP પ્રોગ્રામ્સ યુ ગેટ ધ ક્લેરિટી ઓન યોર ગોલ્સ. તમારા ગોલ શું છે એના વાસ્તે તમને શું મળશે? ક્લેરિટી મળશે. હાઉ ટુ પ્રોસીડ ફર્ધર, કેવી રીતના તમારે કયા ડિરેક્શન્સમાં પ્રોસીડ કરવું એ તમને EDP પ્રોગ્રામ કહેશે ટુ ગેટ ધ સક્સેસ. સો EDP પ્રોગ્રામ્સ બેઝિકલી ચેનલાઇઝ ધ motives of an entrepreneur and provide the right direction for the success full path. Help in setting up of enterprise. It is not like that EDP programs basically provide the training of how to start a business. ખાલી EDP programs થી તમને એ જ શીખડાવવામાં નહીં આવે કે ધંધો કેવી રીતના શરૂ કરો. once you start up with the industries તો તમને શેમાં હેલ્પ કરશે? સેટિંગ અપ ઓફ ધ ઇન્ડસ્ટ્રી સેટ કરવામાં, ત્યાંથી આગળ ચલાવવામાં. ઇફ યુ ફેસ એની problems or issue, the EDP through the EDP program you can shut out the things. Clear? Provide a fundamental proficiency. So અહીંયા શું કહેવામાં આવે છે? ફંડામેન્ટલ અન્ડરસ્ટેન્ડિંગ આપે છે રિલેટેડ ટુ ધ કન્સેપ્ટ ઓફ મેનેજમેન્ટ, to make the individual aware about the fundamental of management. That means how to implement the management fundamental into the real life situations. Clear? So અહીંયા તમને how to actually manage the business, પ્લાનિંગ, ઓર્ગેનાઇઝિંગ, ડાયરેક્ટિંગ, કંટ્રોલિંગ એ એકચ્યુઅલી કેમ કરવાનું ને એ વસ્તુ અહીંયા પ્રેક્ટિકલી શીખવાડવામાં આવે છે. એન્ડ પ્રોવાઈડ અ પોલિશિંગ ઓન ધ ફંડામેન્ટલ મેનેજમેન્ટ પ્રિન્સિપલ્સ. ક્લિયર? અહીંયા બધા MBA કરીને ધંધો ચાલુ કરે એવું જરૂરી નથી. તો અહીંયા હાઉ ટુ મેનેજ અ બિઝનેસ એ પણ શીખવાડવામાં આવે છે. ટેકનિકલ ઇસ્યુઝ તો એડ્રેસ કરતાં શીખવાડે જ છે, મેનેજ કેમ કરવો બિઝનેસને એ પણ શીખવાડવામાં આવે છે. Provide information about the incentives and the subsidies. Through the EDP programs, basically government through the EDP program they make the entrepreneurs aware about the government subsidies and incentives. EDP programs through ખબર પડશે કે ગવર્મેન્ટ કયા બિઝનેસમાં કેટલી સબસિડીઝ આપે છે, કેટલા ઇન્સેન્ટિવ્સ આપે છે, ગવર્મેન્ટ કઈ ફાઇનાન્શિયલ બેનિફિટ બિઝનેસ ચલાવવા માટે આપે છે, બિઝનેસ લોન વિશે આ તે બધી જ ઇન્ફોર્મેશન્સ મળે છે. ક્લિયર? Develop the vision in the potential entrepreneurs and assisting them in integrating the various input. Through the EDP programs, they develop the vision in their mind of entrepreneur. Entrepreneurs છે એ લોકોને એક વિઝન અને મિશન ફોર્મ કરાવડાવે છે કે ભાઈ ઓકે ફાઇન, યુ હેવ ડિસાઇડેડ ટુ સ્ટાર્ટ ધ બિઝનેસ. ચાલો તમે નક્કી કર્યું છે કે મને બિઝનેસ સ્ટાર્ટ કરવો છે, એટલે જ તમે EDP પ્રોગ્રામ જોઈન કર્યો છે, EDP પ્રોગ્રામ અટેન્ડ કરવાનું નક્કી કર્યું છે. પણ બિઝનેસ સ્ટાર્ટ કરવો છે, બટ દેન વેર યુ વોન્ટ ટુ બી, તમને ક્યાં જવું છે, તમારા બિઝનેસને ક્યાં લઈ જવો છે, કઈ દિશામાં તમારે આગળ વધવું છે. ક્લિયર? કેટલું તમારા બિઝનેસને એક્સપાન્શનના પ્લાન છે એ બધી વસ્તુ ક્લિયર કરાવે છે. સો ડેવલપ ધ વિઝન, એના માઇન્ડમાં એક વિઝન ક્લિયર કરાવે છે, ડેવલપ કરાવે છે અને આસિસ્ટ ધેમ ટુ ઇન્ટિગ્રેટ ધ વેરિયસ ઇનપુટ વોટ એવર ધ ફેક્ટર ઓફ પ્રોડક્શન્સ આર ધેર.
પણ એનો ઓપ્ટિમમ યુટિલાઇઝેશન નહીં થાય. ઇફ યુ વિલ નોટ અરેન્જ ધ ફેક્ટર ઓફ પ્રોડક્શન ઇન અ પ્રોપર મેનર then it's a useless. સો આ બધી વસ્તુ શીખડાવે છે કે હાઉ ટુ ઇન્ટિગ્રેટ ધ ફેક્ટર ઓફ પ્રોડક્શન, હાઉ ટુ ઇન્ટિગ્રેટ ધ વેરિયસ ઇનપુટ ટુ ઇન ઓર્ડર ટુ ગેટ ધ આઉટપુટ. ક્લિયર? To make the aware about the desired social obligation which he need to be addressed. That is the social responsibility of a business person, entrepreneur toward the various class of society. એ પણ શીખડાવે છે કે ભાઈ along with the business you require to take care of the society. If you will not take care of the society, then in that particular case society will not support you. So how to be responsible, how to be accountable toward the particular society. સો સોસાયટીના અલગ અલગ ઇન્ટરેસ્ટ ગ્રુપ છે એના તરફ તમારી શું જવાબદારી છે એના વિશે શીખવાડવામાં આવે છે. દેટ મીન્સ વોટ આર ધ રિસ્પોન્સિબિલિટી દેટ યુ હેવ ટુ પરફોર્મ ટુવર્ડ ધ કસ્ટમર, હાઉ યુ નીડ ટુ ટ્રીટ યોર એમ્પ્લોઈઝ, હાઉ યુ નીડ ટુ ડીલ વિથ ધ ગવર્મેન્ટ, હાઉ યુ નીડ ટુ અબાઇડ બાય ધ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ એન્ડ ધ પોલિસી વિચ આર લેડ ડાઉન બાય ધી government, how you can undertake the business from the society within the society. આ વસ્તુ અહીંયા શીખવાડવામાં આવે છે. So hereby we have finished up with the objectives of EDP. EDP ના ઓબ્જેક્ટ્સ આપણે કરી લીધા છે. હવે જ્યારે મારો નેક્સ્ટ સેશન આવશે ત્યારે આપણે ટોપિક લેશું phases of EDP programs. ક્લિયર? phases of EDPs એ આપણે નેક્સ્ટમાં જોશું. આજે આપણે 13 ઓબ્જેક્ટ જોયા છે. મેં તમને પોઈન્ટ ફોર્મેટ કરી દીધા છે એટલે તમને નરેટ કરવાનું ઘણું ઇઝી પડે. તમે વિડીયોઝ જોશો એટલા તો ઘણું તમને ઇઝી પડે. આ 13 પોઈન્ટ યાદ રાખવાના રહેશે. કન્સેપ્ટ ક્લિયર કરી લેજો, દેન ટ્રાય ટુ નરેટ ઇન યોર ઓન ફેશન. સો નેક્સ્ટ સેશનની અંદર આપણે નવો ટોપિક લેશું, દેટ ઇઝ ધ ફેઝિસ ઓફ EDP. થેન્ક યુ સો મચ ફોર ધીસ સેશન.